ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 4 પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે આપણે સ્વાધ્યાયના કેટલાક અગત્યના એક્ઝામ્પલ જે છે એ ગણીશું અને તેની માહિતી મેળવીશું। તો સૌપ્રથમ અહીંયા પહેલો જે અગત્યનો એક્ઝામ્પલ જે છે તે 4.2। તો 4.2 ની વાત કરું તો તમને રકમની અંદર એક પ્રક્રિયા આપી દેવામાં આવી છે 2a + b gives a to b। આ પ્રક્રિયાનો વેગ પણ આપી દીધો છે। પ્રક્રિયા વેગ k * a ની સાંદ્રતા * b ની સાંદ્રતા। ખ્યાલ આવ્યો કે નહીં? * b ની સાંદ્રતાનો સ્ક્વેર છે તો b ની સાંદ્રતાનો સ્ક્વેર છે। આ પ્રક્રિયા દરમિયાન તમને k આપી દીધો છે 2 × 10⁻⁶ મોલ ઇન્વર્સ સ્ક્વેર લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ। તો આ k આપી દીધો છે। પ્રક્રિયક A ની સાંદ્રતા આપી છે 0.1 મોલારિટી, પ્રક્રિયક B ની સાંદ્રતા આપી છે 0.2 મોલારિટી। સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયક A ની સાંદ્રતા ઘટીને 0.06 મોલારિટી થાય ત્યારે તમારે પ્રક્રિયાના વેગ શોધવાના છે, r શોધવાના છે। એટલે કે આ બે સાંદ્રતા હોય ત્યારે પણ તમારે પ્રક્રિયા વેગ શોધવાનો છે અને A ની સાંદ્રતા ઘટી જાય ત્યારે પણ તમારે પ્રક્રિયા વેગ શોધવાનો છે। એટલે કે તમારે પ્રક્રિયા વેગ બે શોધવાના થાય, r1 અને r2। પ્રક્રિયા વેગ કેટલા શોધવાના થાય બેટા? બે શોધવાના થાય, r1 અને r2। તો અહીંયા આપણે જોઈશું, મેં લખી નાખ્યો પ્રારંભિક વેગ r1। પ્રારંભિક વેગ કેટલો લખી નાખ્યો? r1। r1 વેગ આપેલો છે k * a ની સાંદ્રતા * b ની સાંદ્રતાનો સ્ક્વેર। આ તમારો પ્રક્રિયાનો વેગ છે। મેં પ્રારંભિક વેગ કહી દીધું એટલે સૂત્ર શું બનાવી દીધું? r1 = k * a ની સાંદ્રતા * b ની સાંદ્રતાનો સ્ક્વેર। k ની કિંમત છે તમારા જોડે 2 × 10⁻⁶। a ની સાંદ્રતા પણ છે તમારી જોડે 0.1, b ની સાંદ્રતા પણ છે 0.2 નો સ્ક્વેર, તો કે 0.2 નો સ્ક્વેર। 0.2 નો સ્ક્વેર કર્યો એના ઇન્ટુ મલ્ટીપ્લાય 0.1 કરે એના મલ્ટીપ્લાય 2 કરે એટલે 0.008 મળે છે। 10⁻⁶ તો એમના એમ જ છે। સમજો બેટા, સાદું રૂપ આપતા મને કિંમત મળી 0.008। હવે હું 3 પોઈન્ટ ખસું છું જમણી બાજુ 1 2 અને 3 પોઈન્ટ ખસો એટલે 8.0 કહેવાય, એટલે કે 8 થયા। 3 પોઈન્ટ જમણી બાજુ ખસો એટલે માઈનસ ઘાત આવે તો 8 * 10⁻³ તમને એમ લાગે સાહેબ -3 આવ્યા કેવી રીતે? તો સિમ્પલ 3 પોઈન્ટ હું જમણી બાજુ ખસ્યો છું એટલે 0.008 ની જગ્યાએ મેં 8 લખ્યા એટલે -3 મારે કરવા પડે તો -3 * 10⁻⁶ તો છે। આધાર સરખો હોય તો ઘાતનો આપણે સરવાળો કરીએ તો -3 પ્લસ કૌંસમાં -6 પ્લસ માઈનસ માઈનસ એટલે -3 પ્લસ -6 એટલે -9। તો તમને શરૂઆતનો વેગ r1 મળી ગયો 8 × 10⁻⁹ મોલ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ। r1 શોધવો તો ઈઝી છે બેટા। r1 માં કઈ ખાસ છે નહીં, ખાલી r1 જે તમારો પ્રક્રિયા વેગ છે એમાં કિંમત મૂકી દીધી, સાદું રૂપ આપી દીધું એટલે r1 મળી ગયું। પણ ખાસ વસ્તુ r2 છે। તમને પ્રક્રિયા આપી દીધી છે તો મેં આ પ્રક્રિયા લખી નાખી, પણ ક્યારે? સાંદ્રતા A ની જે ઘટીને 0.06 થઈ છે ત્યારે તમારે વેગ શોધવાનો છે r2। તો સમીકરણ લખી નાખી। પ્રારંભિક સાંદ્રતા A ની હતી કેટલી? પ્રારંભિક સાંદ્રતા 0.1 તો મેં A ની સાંદ્રતા લખી નાખી 0.1। પ્રારંભિક સાંદ્રતા છે, ધ્યાનથી જોજો, પ્રારંભિક સાંદ્રતા 0.1। B ની સાંદ્રતા કેટલી હતી? 0.2। પ્રક્રિયા થઈ જ ના હોય તો નિપજની સાંદ્રતા તો હોય 0। અને આપણે નિપજની સાંદ્રતાનું કોઈ કામ બી છે નહીં, કારણ કે આપણે તો પ્રક્રિયકની સાંદ્રતાની જરૂર છે, નિપજની સાંદ્રતાની જરૂર છે। સાંદ્રતામાં થતો ફેરફાર, સાંદ્રતામાં થતો ફેરફાર A ની સાંદ્રતા હતી કેટલી? 0.1। હવે સાંદ્રતામાં ફેરફાર કેટલો થયો? x નો ફેરફાર થયો। કેટલાનો ફેરફાર થયો? x નો। તો મેં ધારી લીધા x નો ફેરફાર થયો છે, કારણ કે સાંદ્રતામાં ફેરફાર થયો એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય, તમે પહેલી જ થિયરીમાં ભણ્યા છો। તો સાંદ્રતામાં થયો ઘટાડો x નો, પણ
આ પ્રક્રિયામાં a ના મોલ કેટલા તો કે 2 તો ઘટાડો કેટલાનો થાય તો કે -2x નો પ્રક્રિયક p છે p ની સાંદ્રતામાં ઘટાડો કેટલાનો થયો તો કે x નો એના મોલ એક જ છે એટલે 1x લખો કે ના લખો ચાલો બરાબર નિપજની સાંદ્રતામાં થાય વધારો પણ મેં તમને કીધું કે આપણે નિપજનું એક ખાસ કામ છે નિપજની સાંદ્રતામાં વધારો થાય x નો એટલે +x દર્શાવીએ આપણે બરાબર છે હવે સંતુલન સમયની વાત કરું છું ધ્યાન આપજો સંતુલન સમયે સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા જે છે પ્રારંભિક સાંદ્રતામાંથી સાંદ્રતામાં થતો ફેરફાર આપણે બાદ કરી નાખીએ એટલે 0.1 - 2x લખી નાખ્યા તો a ની સાંદ્રતા થઈ કેટલી તો કે 0.06 તો 0.06 is equal to 0.1 - 2x કહેવાય b ની સાંદ્રતામાં થતો સંતુલન સમય કેટલી મળી તો કે 0.2 - x અને નિપજની સાંદ્રતા 0 + x એટલે x જ મળે એટલે કેટલી મળે x જ મળે તો અહીંયા તો મેં તમને ફરીથી રિપીટ કરું છું નિપજની સાંદ્રતાને આપણે કોઈ લેવા દેવા છે જ નહીં કારણ કે આપણે નિપજની સાંદ્રતા અહીંયા એક્ઝામ્પલમાં એના સૂત્રમાં ક્યાં આવશે જ નહીં આપણે તો પ્રક્રિયકની સાંદ્રતાની જરૂર છે તો સંતુલન સમયે તમને સાંદ્રતા મળી ગઈ આટલી આ પ્રક્રિયક a ની સાંદ્રતા અને આ b ની સાંદ્રતા હવે a ની સાંદ્રતામાં થાય છે ઘટાડો a ની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે તો 0.06 is equal to 0.1 - 2x છે -2x ને ડાબી બાજુ લાવે એટલે +2x 0.06 જમણી બાજુ આવે એટલે માઈનસ થઈ ગયા 0.1 માંથી 0.06 બાદ કર્યા એટલે 2x is equal to 0.04 બે વડે ભાગી નાખીએ તો x ની કિંમત મળી ગઈ 0.02 મોલારી એટલે x તમને કેટલો મળી ગયો 0.02 મોલારિટી હવે b ની વાત કરીએ સંતુલન સમયે b ની વાત કરીએ સંતુલન સમયે કોની વાત કરીએ બેટા b ની વાત કરીએ તો b ની વેલ્યુ શું છે સંતુલન સમયે 0.2 - x તો મેં શું લખી નાખ્યા 0.2 - x x ની કિંમત કેટલી મળી તો કે 0.02 તો 0.2 માંથી 0.02 બાદ કરી નાખ્યા તો સંતુલન સમયે તમને b ની સાંદ્રતા મળી ગઈ સંતુલન સમયે કોની સાંદ્રતા મળી ગઈ b ની સાંદ્રતા ખ્યાલ આવ્યો કે નહીં બેટા સંતુલન સમયે તમને મળી ગઈ b ની સાંદ્રતા હવે તો સંતુલન સમયે b ની સાંદ્રતા મળી ગઈ છે હવે તમને a ની સાંદ્રતા તો તમારી જોડે છે 0.06 થાય ત્યારે બરાબર b ની સાંદ્રતા મળી ગઈ હવે આને આપણે આ સૂત્રમાં કિંમત મૂકવાની r2 બનાવીને એટલે r2 = k * a ની સાંદ્રતા * b ની સાંદ્રતાનો સ્ક્વેર k ની કિંમત છે 2 × 10 - 6 a ની કિંમત 0.06 જે તમને ઘટીને આટલી થઈ ગઈ b ની સાંદ્રતા મળી ગઈ 0.18 તો 0.18 નો સ્ક્વેર તો 0.18 નો સ્ક્વેર કરો મલ્ટીપ્લાય 0.06 કરો મલ્ટીપ્લાય 2 કરો એટલે તમને કઈ કિંમત આ મળે છે 0.003888 into 10⁻⁻⁶ as it is 1 2 3 પોઈન્ટ જમણી બાજુ ખસું તો 3.888 into 10⁻³ into 10⁻⁶ તો છે આધાર સરખો તો ઘાતનો સરવાળો તો જવાબ તમને મળી જશે તમને r2 જે મળે છે એ r2 મળ્યા 3.88 into 10⁻⁹ મોલ લિટર ઇન્વર્સ into સેકન્ડ તો તમને અહીંયા પ્રક્રિયાના વેગની કિંમત મળી ફરીથી એકવાર રિપીટ કરું છું ધ્યાન આપો પ્રક્રિયાનો વેગ આપેલો છે k આપી દીધા છે a ની સાંદ્રતા b ની સાંદ્રતા આપી છે a ની સાંદ્રતા ઘટીને આટલી થાય છે એવું પણ કીધું છે તો તમારે પ્રક્રિયાનો વેગ r1 શોધવાનો થાય એટલે r1 અને r2 શોધવાના થાય r1 એટલા માટે કારણ કે આ બે સાંદ્રતા r2 એટલા માટે સાંદ્રતા ઘટીને આટલી થઈ જાય તો r1 = k * a ની સાંદ્રતા * b ની સાંદ્રતાનો સ્ક્વેર કિંમત મૂકી દો r1 મળી ગયા હવે સાંદ્રતામાં થતો ફેરફાર લખવાનો પ્રારંભિક સાંદ્રતા a ની હતી કેટલી 0.1 b ની હતી કેટલી 0.2 નિપજની કેટલી હોય 0 સાંદ્રતામાં થતો ફેરફાર
પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય 2 મોલ છે એટલે 2x નો ઘટાડો થયો 1 મોલ છે એટલે 1x નો ઘટાડો થયો અહીંયા 1 મોલ છે એટલે 1x નો વધારો થયો સંતુલન સમય સાંદ્રતા એની સાંદ્રતા કેટલી હતી સંતુલન સમયે ઘટીને 0.06 તો આ વેલ્યુ બાદ બાકી તો કે 0.06 ઇઝ ઇક્વલ ટુ 0.1 માઈનસ 2x અહીંયા 0.2 x અહીંયા 0 પ્લસ x એટલે x કહેવાશે પણ નિપજની સાંદ્રતાની આપણે બહુ કઈ ખાસ જરૂર છે હવે આની અંદર x ને સૂત્ર કરતા બનાવી દઈશું એટલે આપણને x ની કિંમત મળી જશે 0.02 મોલારિટી સંતુલન સમયે b ની સાંદ્રતા શોધવી છે એટલે આ કિંમતની અંદર x ની કિંમત મૂકી દેશો એટલે તમને b ની સાંદ્રતા મળી ગઈ a ની સાંદ્રતા છે b ની સાંદ્રતા મળી ગઈ પ્રક્રિયા વેગના સૂત્રમાં મૂકી દો સાદુરૂપમાં તમને r2 મળી જશે પ્રક્રિયાનો તો અહીંયા તમને ઉદાહરણ નંબર જે 4.2 છે સ્વાધ્યાયમાં એમાં ખ્યાલ આવી ગયો હશે ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ હવે આજે આપણે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 4.3 નો અભ્યાસ કરીશું તો જોઈએ બેટા કે અહીંયા તમને એક પ્રક્રિયા આપી દીધી છે એમોનિયાની પ્રક્રિયા છે એમોનિયાની પ્રક્રિયા કરતા નિપજ તરીકે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ બને છે અને આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા કઈ દીધી છે શૂન્ય ક્રમની આ પ્રક્રિયા કયા ક્રમની કીધી છે શૂન્ય ક્રમની અને આ પ્રક્રિયા દરમિયાન એનો જે વેગ અચળાંક k છે આ વેગ અચળાંક k તમને આપી દીધો છે 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તો તમને વેગ અચળાંક k આપી દીધો છે તો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નિપજ એટલે કે પ્રક્રિયા દરમિયાન જે નિપજ મળે છે એ નિપજ નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો પ્રક્રિયાનો વેગ તમારે શોધવાનો છે નિપજ તમારી નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો પ્રક્રિયા વેગ શોધવાનો છે આવું એક રકમમાં તમને આપેલું છે હવે તમારે એક્ઝામ્પલ ગણવાનો છે તો સિમ્પલ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો તમે થિયરી ભણી ચૂક્યા છો એનો પ્રક્રિયા વેગ લખવા માટે બરાબર એની જો પ્રક્રિયા હોય પ્રક્રિયકની શૂન્ય ઘાત કરો એટલે કોઈ પણની શૂન્ય ઘાત કરો એટલે એનું મૂલ્ય કેટલું થઈ જાય 1 થઈ જાય એનું મૂલ્ય કેટલું થઈ જાય બેટા 1 થઈ જાય તો અહીંયા તમારે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો પ્રક્રિયાનો વેગ શોધવાનો તો અહીંયા મેં નિપજના વેગ શોધવાના છે મારે નિપજના વેગ એટલે કે નિપજની સાંદ્રતામાં હંમેશા શું થાય બેટા વધારો થાય નિપજની સાંદ્રતામાં હંમેશા શું થાય વધારો થાય છે તો અહીંયા નિપજના વેગ મેં લખ્યા છે પ્રક્રિયાનો વેગ dN2 ની સાંદ્રતા dt બરાબર ઇઝ ઇક્વલ ટુ dH2 ની સાંદ્રતા dt તમે એમ કહો છો અહીંયા 1/3 લખ્યા અહીંયા તો કશું લખ્યું જ નથી લખવાનું કારણ માત્ર એક જ છે હું શીખવાડી ચૂકી છું તત્વયોગમિતિ ગુણાંક નાઇટ્રોજનનો તત્વયોગમિતિ ગુણાંક 1 છે એટલે 1 વડે ભાગો તો કોઈ ફરક પડતો નથી પરંતુ હાઇડ્રોજનનો તત્વયોગમિતિ ગુણાંક જે છે આ હાઇડ્રોજનનો તત્વયોગમિતિ ગુણાંક 3 છે એટલે કે તમારે હાઇડ્રોજનનો પ્રક્રિયા વેગ તમે લખતા હોય ત્યારે એને 3 વડે ભાગવા બરાબર તો કે dN2 ની સાંદ્રતા dt = 1/3 dH2 ની સાંદ્રતા dt = k પ્રક્રિયક તમારો નિપજ જે હોય એની સાંદ્રતાની શૂન્ય ઘાત પણ કોઈપણની શૂન્ય ઘાત કરો એટલે 1 થઈ જાય એટલે શું આવશે k આવશે વેગ અચળાંક કેટલો આવશે k આવશે તો હવે તમારે k ની કિંમત આપેલી છે તો આ ત્રણેય વસ્તુને આપણે સરખાવી છે તો મારે નાઇટ્રોજનનો વેગ નાઇટ્રોજનના જે નિપજ છે એ નાઇટ્રોજનની નિપજના પ્રક્રિયાનો વેગ શોધવા માટે મારે k ની કિંમત સાથે સરખાવવાના તો જુઓ dN2 ની સાંદ્રતા dt k ની કિંમત આપેલી છે મૂકી દો તો તમને નાઇટ્રોજનનો પ્રક્રિયા વેગ મળી ગયો એનો એ જ મળે 2.5 × 10⁻⁴ મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ સેમ વસ્તુ હવે કોના માટે તો કે હવે આવશે હાઇડ્રોજન માટે આવશે તો કે 1/3 dH2 ની સાંદ્રતા dt = k 3 છે ભાગાકારમાં છે સામાન્ય છે એટલે ગુણાકારમાં તો 3 * k k ની કિંમત મૂકી દીધી 2.5 × 10⁻⁴ 3 × 2.5 કરો એટલે 7.5 આવે તો કે dH2 ની સાંદ્રતા dt = 7.5 × 10⁻⁴
મોલ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ તમને મળી ગયા નિપજના વેગ એટલે કે નિપજ નાઇટ્રોજન અને હાઇડ્રોજનના ઉત્પાદન વેગ તમને મળી ગયા. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ ઘણી વખત એમસીક્યુ માં પૂછાયેલો છે એટલે ધ્યાન રાખજો. આ એક્ઝામ્પલ ઘણી વખત એમસીક્યુ માં પૂછાયેલો છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ એક એક્ઝામ્પલ આવે છે સ્વાધ્યાયનો 4.6. મેં તમને પહેલા જ કીધું છે કે આપણે જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું, જે અગત્યના એક્ઝામ્પલ આવે છે એની જે ચર્ચા કરીશું. તો સ્વાધ્યાયનો 4.6 છે, એની રકમની વાત કરીએ તો કોઈ એક પ્રક્રિયા આપી છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો તમારે પ્રક્રિયાનો વેગ શોધવાનો છે, પણ કન્ડિશનો આપી છે. એટલે કે પ્રક્રિયાના વેગ પર શું અસર થાય છે, પ્રક્રિયાના વેગ પર શું અસર થાય છે એ તમારે શોધવાનું છે. તો પહેલી કન્ડિશન આપી છે સાંદ્રતા બમણી થાય ત્યારે, અને બીજી કન્ડિશન આપી છે સાંદ્રતા અડધી થાય ત્યારે. ખ્યાલ આવે કે નહીં બેટા? સાંદ્રતા બમણી થાય ત્યારે, સાંદ્રતા અડધી થાય ત્યારે પ્રક્રિયા વેગ પર શું અસર થાય છે એ તમારે શોધવાનું છે. તો અહીંયા મેં પ્રક્રિયા વેગ લખી નાખ્યો r1. પ્રક્રિયા વેગ કેટલો લખી નાખ્યો? r1 લખી નાખ્યો ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ r ની સાંદ્રતાનો સ્ક્વેર. હવે તમે કહો સાહેબ સ્ક્વેર કેમ લખ્યું? r ની સાંદ્રતાની 2 ઘાત કેમ લખી? તો અહીંયા ધ્યાનથી શબ્દ જુઓ બેટા. કયા ક્રમની કીધી? દ્વિતીય ક્રમની. એટલે તમે આ પ્રક્રિયા r લીધો છે, તમે પ્રક્રિયા પણ ધારી છે. જુઓ, ધારો કે પ્રક્રિયા કઈ છે? r ' p. તો આ પ્રક્રિયકની સાંદ્રતા લખીએ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે ઉપર કેટલા મૂકવા પડે? મારે 2 મૂકવા પડે. શૂન્ય ક્રમમાં ઉપર 0 મૂકતા હતા, પ્રથમ ક્રમમાં ઉપર 1 મૂકતા હતા, દ્વિતીય ક્રમમાં 2 મૂકવાના, તૃતીય ક્રમ કીધો 3 મૂકત. ખ્યાલ આવે કે બેટા? તો પ્રક્રિયા વેગ k * r ની સાંદ્રતાનો સ્ક્વેર. હવે કન્ડિશન આપી છે સાંદ્રતા જે છે આ સાંદ્રતા કેવી થાય છે? બમણી થાય. ત્યારે તમારે વેગ શોધવાનો છે r2. ત્યારે તમારે વેગ શું શોધવાનો છે? r2. તો જુઓ, પ્રક્રિયા વેગ r2 લખી નાખ્યો મેં ઇઝ ઇક્વલ ટુ k. r ની સાંદ્રતા બમણી થઈ ગઈ. બમણી એટલે r ની જગ્યાએ શું લખવા પડે? 2r લખવા પડે. તો સાંદ્રતા બમણી થાય એટલે r ની જગ્યાએ મારે શું લખવા પડે બેટા? 2r લખવા પડે કે નહીં? સાંદ્રતા બમણી થાય એટલે r ની જગ્યાએ શું લખવા પડે? 2r. તો મેં r ની જગ્યાએ શું મૂકી દીધા? 2r નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર 4, r નો સ્ક્વેર તો r નો સ્ક્વેર જ કહેવાશે. તો પ્રક્રિયાનો વેગ r2 કેટલો મળ્યો? ઇઝ ઇક્વલ ટુ 4k ઇન્ટુ r ની સાંદ્રતાનો સ્ક્વેર. હવે r2 ની r2 જે છે પ્રક્રિયા વેગ અને r1 જે છે પ્રક્રિયા વેગ, બંનેનો ગુણોત્તર લઈ લો. એટલે કે r2 ભાગ્યા r1 કરી નાખ્યા. r2 ની કિંમત મૂકી 4k ઇન્ટુ r ની સાંદ્રતાનો સ્ક્વેર. r1 ની કિંમત મૂકી ડિવાઇડેડ k ઇન્ટુ r ની સાંદ્રતાનો સ્ક્વેર. તો k કેન્સલ, r ની સાંદ્રતાનો સ્ક્વેર પણ કેન્સલ, તો વધ્યું કોણ? 4 વધ્યા. તો અહીંયા શું કહેવાય કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે છે એમાં જો સાંદ્રતા બમણી થાય તો વેગ કેટલા ગણો થાય છે? 4 ગણો થાય છે. વેગ કેટલા ગણો થાય? 4 ગણો થાય. વેગ કેટલા ગણો થાય? 4 ગણો થાય. સિમ્પલ. આવી જ રીતે હવે શું કરવાનું છે? સાંદ્રતા અડધી થાય ત્યારે, તો સાંદ્રતા અડધી થાય ત્યારે પ્રક્રિયા વેગ કેટલો લેવાનો છે? r2. હવે સાંદ્રતા અડધી થાય એટલે તમારે શું લખવું પડે? તમને ખબર છે r હોય તો r/2 લખવા પડે. શું લખવા પડે? r/2. એટલે સાંદ્રતા આપણે કેવી કરી દીધી બેટા? અડધી કરી દીધી. r હતા તો r/2 કર્યા એટલે સાંદ્રતા અડધી કરી નાખી. હવે પ્રક્રિયાનો વેગ લખ્યા r2 k ઇન્ટુ r ની સાંદ્રતા અડધી થઈ ગઈ r/2 નો સ્ક્વેર. સ્ક્વેર કરી નાખીએ એટલે r ની સાંદ્રતાનો સ્ક્વેર તો એમને એમ 2 નો સ્ક્વેર 4 અપોનમાં આવશે 1/4. તો પ્રક્રિયાનો વેગ r2 કેટલો મળ્યો? 1/4 ઇન્ટુ k ઇન્ટુ r ની સાંદ્રતાનો સ્ક્વેર. એઝ ઇટ ઇઝ r2 ભાગ્યા r1 એટલે કે પ્રક્રિયા વેગ r2 અને r1 નો ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર લઈ લીધો. r2 ની કિંમત મૂકી, r1 ની કિંમત મૂકી, k કેન્સલ, r ની સાંદ્રતાનો સ્ક્વેર પણ કેન્સલ, તો વધ્યું શું? 1/4. તો અહીંયા શું કહેવાય કે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકની સાંદ્રતા જે છે અડધી કરવામાં આવે તો જે પ્રક્રિયાના વેગ જે છે એ વેગ ચોથા ભાગનો થાય છે.
થાય છે બેટા? ચોથા ભાગમાં થાય છે. તો સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ આવા એક્ઝામ્પલ ઘણી વખત એમસીક્યુ માં પૂછાતા હોય છે, તો તમારે ધ્યાન રાખવાનું છે. ફરીથી એકવાર રિપીટ કરું છું, ધ્યાન રાખો. શૂન્યક્રમની પ્રક્રિયા, નિપજનો વેગ પૂછ્યો છે એટલે એમાં સાંદ્રતામાં વધારો થાય એટલે અહીંયા પ્લસ દર્શાયેલા છે અને માઈનસ દર્શાયા નથી. શૂન્યક્રમની પ્રક્રિયા હતી એટલે અહીંયા k જ આવશે. k ની કિંમત તમને આપેલી છે, તો નિપજનો વેગ લખી નાખ્યો dN2 ની સાંદ્રતા dt k. k ની કિંમત મૂકી દો એટલે જવાબ k નો એ જ મળે. 1/3 dH2 ની સાંદ્રતા dt k. 3 છે, સામે ગુણાકારમાં જાય, k ની કિંમત મૂકી દો, સાદુરૂપ આપી દો, જવાબ મળી જશે. અહીંયા પણ એ જ રીતે 4.6 માં પ્રક્રિયાનો વેગ સિમ્પલ લખ્યો છે k * r ની સાંદ્રતા સ્ક્વેર. સાંદ્રતા બમણી કરી તો r2 મળી ગયો, r2 અને r1 નો ગુણોત્તર લઈ લો તો વેગ મળ્યો 4 ગણો. સાંદ્રતા બમણી તો વેગ 4 ગણો. આવું તમને અલગ રીતે પૂછે. સાંદ્રતા જે છે 4 ગણી થાય તો વેગ કેટલો મળે? તો અહીંયા 2 ની જગ્યાએ r ની જગ્યાએ 4r મૂકવાના થાય. તો 4r મૂકો તો અહીંયા શું આવે? 16 ગણો થાય. આવા એમસીક્યુ પૂછાય છે, ધ્યાન રાખવાના છે. સાંદ્રતા અડધી થાય છે, r ની જગ્યાએ r અહીંયા અડધી ની જગ્યાએ એમ કીધું ચોથા ભાગની થાય છે, તો r/4 મૂકો તો અહીંયા શું આવે? 1/16 આવે. સમજ્યા કે બેટા? આવા એમસીક્યુ ધ્યાન રાખો. એટલે સાંદ્રતા અડધી થાય તો r ની જગ્યાએ r/2. પ્રક્રિયા વેગ k * r/2 નો સ્ક્વેર. સાદુરૂપ આપો એટલે તમને જે પ્રક્રિયાનો વેગ જે છે, આ પ્રક્રિયાનો વેગ ચોથા ભાગનો થાય છે એવું કહેવાય છે. હજી પણ કહું છું, આવા એમસીક્યુ પૂછાય છે. અહીંયા સાંદ્રતા બમણી અને અડધી કરી છે, બમણી અને અડધીની જગ્યાએ 4 ગણી, 8 ગણી, અડધીની જગ્યાએ ત્રીજા ભાગની, ચોથા ભાગની, આવું પણ કહી શકે છે આવા એક્ઝામ્પલની અંદર. ઓકે, ચલો મિત્રો, સ્વાધ્યાયના 4.6 નો અભ્યાસ કર્યા બાદ હવે આપણે 4.8 નો અભ્યાસ કરીશું. તો 4.8 ની અંદર આપણને શું કીધું છે રકમમાં? તમને એક પાણી છે, એસ્ટરનું પાણીમાં જળ વિભાજન છે. આ એસ્ટરનું પાણીમાં જળ વિભાજન એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું કહી દીધું છે. એસ્ટરનું પાણીમાં જળ વિભાજન જે છે એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, જે આપણને કહી દેવામાં આવ્યું છે. આપણે થિયરી પણ ભણી ચૂક્યા છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો અહીંયા એ પ્રક્રિયા માટે આપણને જુદો જુદો સમય આપેલો છે. t = 0 સેકન્ડ, 30 સેકન્ડ, 60 સેકન્ડ અને 90 સેકન્ડ. આ દરેક સમય માટે r ની સાંદ્રતા આપી દીધી છે. 0 સેકન્ડે સાંદ્રતા 0.55, 30 એ 0.31, 60 એ 0.17 અને 90 એ 0.085. જુદી જુદી સાંદ્રતા આપણને આપી દીધી છે. પરંતુ અહીંયા આપણને પૂછવામાં શું આવ્યું છે? મેં એક જ વસ્તુ કે 30 અને 60 સેકન્ડ વચ્ચેનો જે સમયગાળો છે, 30 અને 60 સેકન્ડ વચ્ચેનો જે સમયગાળો છે, આ સમયગાળા માટે તમારે સરેરાશ પ્રક્રિયાનો વેગ શોધવાનો છે. સરેરાશ પ્રક્રિયાનો વેગ એટલે કે r એવરેજ શોધવાની છે. તો સિમ્પલ વસ્તુ છે, r એવરેજ નું સૂત્ર તમે ભણી ચૂક્યા છો પહેલી થિયરીમાં. માઈનસ r એવરેજ માઈનસ ડેલ્ટા r ની સાંદ્રતા ભાગ્યા ડેલ્ટા t. ડેલ્ટા r ની સાંદ્રતા ભાગ્યા ડેલ્ટા t. હવે અહીંયા પૂછવામાં કોના માટે આપ્યું છે બેટા? 30 થી 60 સેકન્ડ માટે. તો તમને કહી દઉં, તમારા r2 ની સાંદ્રતા જે છે એ r2 ની સાંદ્રતા આવશે 60 સેકન્ડ માટે એટલે 0.17. r1 ની સાંદ્રતા આવશે તમારા માટે 30 સેકન્ડ એટલે કે 0.31. t2 તમારો થશે 60 અને t1 તમારો થશે 30. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે તમારે કયું સમય અને કઈ સાંદ્રતા લેવાની છે. ફરીથી રિપીટ કરું, 30 અને 60 સેકન્ડ વચ્ચે પૂછ્યું છે એટલે r2 ની સાંદ્રતા તમારા માટે 0.17 થાય અને r1 ની સાંદ્રતા તમારા માટે 0.31 થાય. t2 તમારો 60 થાય અને t1 તમારો 30 થાય. આવી જ રીતે તમને 60 અને 90 વચ્ચે પૂછવામાં આવે તો તમારે 90 અને 60 લેવાના, એની સાંદ્રતા લેવાની. આવી રીતે તમને 0 થી 30 નું પૂછવામાં આવે
એ પ્રમાણે તમારે એક્ઝામ્પલ ગણવાનું છે. તો અહીંયા મેં 30 અને 60 સેકન્ડ માટે સરેરાશ પ્રક્રિયા વેગ શોધેલો છે. સરેરાશ પ્રક્રિયાનો વેગ શોધેલો છે. તમારે જાતે સ્વપ્રયત્ને 0 થી 30 માટે 0 થી 30 માટે અને 60 અને 90 વચ્ચેનો સરેરાશ પ્રક્રિયા વેગ શોધવાનો છે. ખ્યાલ આવ્યો કે નહીં? તમારે બીજા બે જાતે સ્વપ્રયત્ન કરવાના છે. 0 અને 30 વચ્ચેનો સમયગાળો, 60 અને 90 વચ્ચેનો સમયગાળો. અત્યારે આપણે ચર્ચા કરી છે 30 અને 60. તો અહીંયા કશું કર્યું જ નથી, ખાલી સૂત્ર પૂછ્યું છે, સૂત્રમાં કિંમત મૂકી છે, સાદું રૂપ આપ્યું છે. જોઈએ તો કે ડેલ્ટા r એટલે r2 ની સાંદ્રતા માઈનસ r1 ની સાંદ્રતા ભાગ્યા t2 માઈનસ t1. r2 ની સાંદ્રતા 0.17, r1 ની સાંદ્રતા 0.31, t2 60, t1 30. 0.17 માંથી 0.31 બાદ કરીશું એટલે કિંમત આવશે માઈનસ, કારણ કે 31 મોટા છે, 17 નાના છે, બરાબર? એટલે કિંમત આવશે માઈનસ. આ માઈનસ કિંમત જે આવે છે 12 નો માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ 31 માંથી 17 બાદ કરીએ એટલે કિંમત આપણને મળશે 0.14 પણ માઈનસ મળશે. અને 60 માંથી 30 બાદ કરીએ એટલે 30 વધે. તો આ બધાનું સાદું રૂપ આપતા આપણને જે કિંમત માઈનસ મળે છે એની સાથે આ માઈનસ ગુણીને પ્લસ થઈ જશે. બીજી વસ્તુ, જવાબ 0.00 સમથિંગ આવે છે, બરાબર? એટલે આપણે એને કન્વર્ટ કર્યા છે 4.66 × 10⁻³ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. માત્ર ને માત્ર સૂત્રની અંદર કિંમત મૂકી છે, બીજું કશું નથી. બેટા એક્ઝામ્પલ એકદમ ઈઝી હોય છે, ખાલી તમારે રકમ પરથી ફોર્મેટ બનાવતા આવડવું જોઈએ. આટલું યાદ રાખવાનું છે, જે હું તમને પહેલાથી કહેતો આવ્યો છું. તો ખ્યાલ આવી ગયો કે નહીં? તમારે આ જ એક્ઝામ્પલ માટે બીજા બે સરેરાશ પ્રક્રિયા વેગ શોધવાના છે. 0 અને 30 વચ્ચેનો સમયગાળો, 60 અને 90 વચ્ચેનો સમયગાળો. ઓકે? ત્યારબાદ એક એક્ઝામ્પલ છે, હમણાં જ મેં 4.6 ની અંદર ચર્ચા કરી એવો જ એક્ઝામ્પલ છે, સ્વાધ્યાયનો 4.9. અહીંયા તમને કોઈ એક પ્રક્રિયા A આપી છે અને આ પ્રક્રિયા A પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી છે. ત્યારબાદ પ્રક્રિયા જે B છે એટલે કે B પ્રક્રિયક તમારો જે છે એ B પ્રક્રિયકની જે છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહી દીધી છે. તો તમારે વેગ સમીકરણ શોધવાનું છે. B ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ પર શું અસર થાય છે? હમણાં આપણે 4.6 ના ઉદાહરણમાં ચર્ચા કરી છે, સેમ એ જ વસ્તુ છે. A અને B ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ ઉપર શું અસર થાય છે એ તમારે શોધવાનું છે. તો જોઈએ, અહીંયા પ્રક્રિયા અમે લઈ લીધી A + B gives નિપજ મળી ગઈ P. મારે નિપજનું કંઈ ખાસ કામ છે. A નો પ્રક્રિયા ક્રમ કહી દીધો 1, B નો પ્રક્રિયા ક્રમ જે છે એ કહી દીધો 2, કારણ કે આ પ્રથમ ક્રમની છે, આ દ્વિતીય ક્રમની છે, 1 અને 2 તો કહેવું જ પડે. તો કુલ પ્રક્રિયા ક્રમ કેટલો થાય? તો કે 3, 1 + 2 3 થઈ ગયો કુલ પ્રક્રિયા ક્રમ. વેગ સમીકરણ તમને લખતા આવડે છે? D r અને આખો r કહીએ તો આ આખાની સાંદ્રતા લખવી પડે ને, આનું વેગ સમીકરણ લખવું પડે કે ના લખવું પડે બેટા? તો જુઓ, D r ની સાંદ્રતા /dt is equal to, ચલ દૂર કર્યો એટલે is equal to આયા અચળાંક મૂક્યો k into a ની સાંદ્રતા into b ની સાંદ્રતાનો સ્ક્વેર. સ્ક્વેર કેમ કર્યો? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે માટે. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે આપણે ઉપર 1 લખ્યો છે. તો આ તમને મળી ગયું વેગ સમીકરણ. આના માટે મેં લખી નાખ્યો r d r/dt ની જગ્યાએ મેં શું લખી નાખ્યું બેટા? આની જગ્યાએ મેં લખી નાખ્યું r1. બાકી તો જમણી બાજુનું પદ સેમ જ છે. હવે કન્ડિશન, b ની સાંદ્રતા કેટલા ગણી થાય? 3 ગણી. જો b ની સાંદ્રતા 3 ગણી થાય તો વેગ r2 કહેવાય. b ની જગ્યાએ શું મૂકી દેવાનું? 3b મૂકી દેવાના, કારણ કે 3 ગણી કીધી છે. તો જુઓ, r2 = k * a ની સાંદ્રતા, b ની સાંદ્રતા 3 ગણી થઈ એટલે 3b નો સ્ક્વેર. 3 નો સ્ક્વેર 9 * k * a ની સાંદ્રતા * b ની સાંદ્રતાનો સ્ક્વેર. હવે 4.6 માં કરી દઈએ એક વસ્તુ, r2 અને r1 નો ગુણોત્તર
ગુણોત્તર લઈ લો એટલે પ્રક્રિયાનો જે વેગ છે એ 9 ગણો થશે. કેટલા ગણો થશે? 9 ગણો. હવે A અને B ની સાંદ્રતા બમણી કરવામાં આવે. A અને B ની સાંદ્રતાને કેવી કરી? બમણી કરી. એટલે કે A ની જગ્યાએ 2A અને B ની જગ્યાએ 2B લેવાના છે. તો R2 = K * 2A * 2B નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર 4 4 * 2 એટલે 8 8 * 8 * K * A ની સાંદ્રતા * B ની સાંદ્રતાનો સ્ક્વેર. R2 મળી ગયા. R2 અને R1 નો ગુણોત્તર લઈ લો એટલે R2/R1 કેટલા મળશે? 8. એટલે કે પ્રક્રિયાનો વેગ 8 ગણો થાય છે. તો સિમ્પલ એક્ઝામ્પલ છે અને આ તો 4.6 આપણે ગણી ચૂક્યા છે, સેમ મેથડનો છે. તો તમને અહીંયા એક્ઝામ્પલ આપણો 4.8 અને 4.9 માં ખબર પડી ગઈ હશે.